ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. રમીશો શું કરે છે? ચલો આપણે જવાનું બેટા. આ શું સોફા પર આ શું નાખ્યું તે? કીડી થશે તો? હે કીડી થશે તો? તને વાગશે. આજે બહુ બેગ હેવી લેવાનું મન નથી એટલે લાઇટ બેગ કરું છું. પાવર બેંક, વોલેટ આ તો મસ્ત છે. વાઇપ્સ, આઈ થિંક કોમ્બ, ધેટ્સ ઇટ. આટલો મેકઅપ છે. આ આઈલાઇનર, પરફ્યુમ, વેસલિન, લિપ લાઇનર એન્ડ લિપસ્ટિક. ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. આજે થોડું લાઇટ લઈ જવું છે. ઓલરેડી મારા પર્સનો સામાન 3 બેગમાં વહેંચાયેલો હોય છે. આ બેગ છે, આ અત્યારે બેગ કર્યું નાનું, અને એક બીજું આ બેગ હોય છે. આ બધું વહેંચાયેલું જ હોય છે. શું કર્યું આ? તને પૂછું છું શું કર્યું? બધે પાવડર વેડ્યો. હવે હું જઉં છું આદ્યાને લેવા. વ્લોગ ઓલમોસ્ટ 5 દિવસ પછી બને છે, પણ એક ફ્રેશ માઇન્ડ સાથે બને છે. નાનું બેગ કરી લીધું એટલે રાત્રે સામાન બી બહુ હોય ને તો ઇઝી થઈ જાય ઊંચકવામાં. કારણ કે મોટું બેગ હોય છે. જો કે ઉત્તરાયણ પતી ગઈ છે, આદ્યા સ્કૂલ જતી રહી હતી, અને હવે હું મિશિકાને મૂકવા જઈશ. મારી બેગમાં હું શું કેરી કરું છું એનો વ્લોગ બી હું ડિટેલમાં બનાવીશ. હમણાં થોડી જલ્દીમાં બતાવી દીધું કે હું શું મારી જોડે ડેલી કેરી કરું છું. આમ તો મારી બેગમાં ઘણી બધી વસ્તુ હોય છે જ, પણ અત્યારે આજે મને લાઇટ બધી વસ્તુઓ લઈ જવાનું મન છે. ખબર નહીં, મારું મૂડ પ્રમાણે હોય છે. મારું મૂડ પર ડિપેન્ડ કરતું હોય છે બધી વસ્તુઓ, એટલા માટે. અને ઉત્તરાયણમાં ઘણું બધું ઓઇલી ફૂડ ખવાઈ ગયું છે. ઓઇલી બધું પૂરી ને બધું ઘણું બધું ખવાઈ ગયું છે. તો હવે ડાયટિંગ કરવું છે. નોટ ફોર સ્લીમ દેખાવા કે એકદમ પતલું દેખાવા અને બતાવવા માટે ના, હેલ્થ પર ધ્યાન આપવું છે. બિકોઝ મારા માટે એ મને હેલ્પ કરશે. સો આજથી ડાયટનું બી પ્લાનિંગ કરું છું. એટલે નોટ અ સ્ટ્રિક્ટ ડાયટ, કારણ કે આટલા દિવસ પછી ખાધું હોય પછી તમે સીધા સ્ટ્રિક્ટ ડાયટ પર ના જઈ શકો. એટલે ધીરે ધીરે સ્ટાર્ટ કરીશ. આજથી મેં અજમાનું પાણી ને જીરાનું પાણી સ્ટાર્ટ કર્યું છે. એટલે હું એ 2 દિવસ સવાર અને સાંજે લઈશ. વચ્ચે બંધ કરી દીધું હતું કારણ કે ખબર છે ને કે એક સાથે ઘણી બધી વસ્તુ કરતા હોઈએ તો અમુક વસ્તુ છૂટી જાય. એમાં મારું ડાયટિંગ બી છૂટી ગયું હતું. હું બહુ સ્ટ્રિક્ટ ડાયટ નથી કરતી, પણ હા થોડું હેલ્ધી રહેવા માટે, ફિટ રહેવા માટે હું ચાલુ કરું છું. નોટ ફોર કે બધાને બતાવે કે હું પતલી થઈ ગઈ છું ને લાઈક ઓલ દેટ. પણ ના, આઈ એમ ડુઈંગ ડાયટિંગ ફોર માય સેલ્ફ, મતલબ ફિટ રહેવા માટે, કે હું સારી રહીશ તો બધાનું ધ્યાન રાખી શકીશ એના માટે. મેડમ સૂઈ પણ ગયા છે. મીશુ પહોંચવા જ આવ્યા બેટા આપણે. હું પપ્પાના ઘરે પહોંચી ગઈ છું. હવે મિશિકાને મૂકી અને પછી હું આદ્યાને લેવા જઈશ. પણ એ પહેલાં થોડી લંચની તૈયારી કરીને જવું. હજી 10 મિનિટ બાકી છે. સો થોડી તૈયારી કરીને જઈશ. થઈ ગયા છે. આ ટેબલ ટેનિસનું ટેબલ છે. કોઈને જોઈતું હોય તો મને DM કરજો. કન્ડિશન સારી છે. 3 to 4 ટાઈમ જ યુઝ થયેલું છે. તો શું પાણી પીધું? આદુ પાણી નહીં પીતી સ્કૂલમાં? આ પાણી એટલું ને
ખાટી રોટલી અને પાસ્તા. આ ત્યાં માટે છે, આ મારા માટે છે. હવે શૂટ કરવાનું છે, ફર્સ્ટ ક્રાયનું શૂટ છે, તો હવે શૂટ કરીશું. હવે જગ્યા શોધીએ, કારણ કે કપડાની સાથે સાથે બેકગ્રાઉન્ડ બી સારું આવવું જોઈએ. બિલાડી કેટલી મસ્ત છે. જો ને કશું ગળામાં બી પહેર્યું છે. ફાઇનલી હવે અમે અહીંયા શૂટ કરીશું ગાર્ડનમાં. અમારા સોસાયટીના ગાર્ડનમાં કેટલા સરસ કેળા થયા છે. જો કેટલા ફાઇન છે. ચલો આદ્યો, અહીંયા હવે શૂટ કર્યું. હવે અમે જઈશું ઘરે, જો કે ગાર્ડન સોસાયટીમાં જ છે એટલે અહીંયા સરસ બેકગ્રાઉન્ડ બી મળી જાય. અહીંયા કોફી છે પાણીવાળી, અને થોડુંક જ દૂધ નાખ્યું છે, ને અહીંયા હોમવર્ક થાય છે ગુજરાતીનું. આ તો રહી ગયું લખવાનું. લખું છું, યાદ નહીં આવતું તો. ક્યારે લખીશ? પતંગ પછી. હે? પતંગ પછી લખું. ફટફટ લખ. ચાલ આંટી, મગ પાલકનું શાક અને હા એ દાળ. 3 કરો છો? હા તો 3-4 કરો, અને ભાખરી 9 જેટલી કરો. અહીંયા મારો મેકઅપ બી થઈ ગયો છે. હવે હું જઈશ શોપ પર. બાય બાય. એક પીરી ને 3 પૂરી. પછી હવે હું જાઉં છું શોપ પર. શોપ પર આવી ગઈ છું ને હવે ઘણું બધું કામ છે, તો હવે હું કામ કરીશ. 2 દિવસની રજાનું સેલ્સ નાખવાનું બાકી છે. એકચ્યુઅલી સેલ્સ તો હું ડેલી નાખતી હોઉં છું, અને જેટલું કામ રેગ્યુલર કરીએ ને એટલું કામ પછી પાછળથી ઓછું ભેગું થાય. મારે જ્વેલરી ઓર્ડર કરવાની છે. જ્વેલરી મારે 2 દિવસમાં ઓર્ડર કરી દેવી પડશે. તો જોઈએ, મારે પહેલાં શોર્ટ લિસ્ટ કરવી પડશે કે કેવું ઓર્ડર કરવું છે, કયું ટ્રેન્ડમાં છે, એ બધું બી જોવું પડશે. કારણ કે જ્વેલરી હવે ઘણી ઓછી થઈ ગઈ છે. રિંગ્સમાં તો બહુ જ ઓછી થઈ ગઈ છે, અને કડામાં પણ. અને લુક વોટ આઈ એમ વેરિંગ ટુડે. આ છે કોર્ડ સેટનું ટોપ હતું આવાળું, અને જીન્સ. મેં કોમ્બિનેશન આવી રીતે મેચ કરીને કર્યું છે. કોર્ડ સેટ મિક્સ એન્ડ મેચ કર્યું છે આજે. છોકરાઓ ઘરે છે. આધ્યાને કાલે મારે એક ઇવેન્ટ છે, મારે ત્યાં જવાનું છે, તો કાલે ઇવેન્ટનો બી વ્લોગ આવશે. તો ચલો. હવે 8 વાગી ગયા છે એટલે ઘરે જઈશ. મારો શોપનો ટાઈમિંગ હોય છે 10:30 to 8. તો હવે હું ઘરે જઈશ, અને છોકરાઓ જમવા બેસી ગયા છે આઈ થિંક. તો હવે હું ઘરે જઈશ. જેમ મેં સવારે કીધું એમ આજે એકચ્યુઅલી હું બપોરે લંચ લીધું, પછી કોફી પીધી, અને પછી હજી સુધી કંઈ ખાધું નથી. હવે રાત્રે જઈને ડિનર લઈશ. તો કરવાનો કશો ટાઈમ મળ્યો નથી એટલે નાસ્તો નથી કર્યો. પણ મેં સવારે કીધું ડાયટિંગ સ્ટાર્ટ કરવું છે, તો કાલથી થોડા હું સીડ્સ ને મખાના ને એવું બધું ખાઈશ નાસ્તામાં સાંજના.
અને રાત્રે પછી ડિનર. તે જમી તું જમી મીશુ? नहीं बोलती. चल मैं भी खाई लूं. शुगर क्रेविंग. હું નાધું જોઈએ છે. હું નાધું જોઈએ છે. નાધું ચાલ. હું નાધું જોઈએ છે. કેમ? ના મારે જવાનું છે. પપ્પાને ટિફિન ભર્યું છે, આપણે જવું પડશે. ચાલ ચાલે બેટા, હું મૂકીને જતી રહીશ. નાનું જોડ રહે તો પછી નાનું જોડ રહે બરાબર. નો નહીં તો શું પહેરીશ? બૂટ નહીં, ચપ્પલ પહેલે. ના એ નહીં પહેરવાનું. चल जल्दी फटफट उठे आज पेरवन के ये जा नानुन के बाय. કેને ગુડ નાઇટ એવું કેને. गुड नाइट भी सुबह दे ओके नानी आमता जो काले मेरे को पतंग उड़ाते ना तो गुड नाइट. चलो કેવું મીશુ કેવું કરે છે તું? બાર્બીને કેવું કરે છે? વાલી કરે ને. આ કેવી ટેવ મીશુ? બ્લેન્કેટ ને આવું કરવાની. હે આ કેવી ટેવ મિકી? કપડા ચેન્જ નહીં કરવાના. फरीदी હે મિકી આ શું? એક સ્પૂન જીરું, એક સ્પૂન અજમો, આ બંને નાખી અને હવે ગરમ કરવાનું. હવે દૂધ આપ્યું પપ્પાએ તો તું પીતી નહીં. છેલ્લા કેટલા દિવસથી બહુ જ ક્રેન્કી થઈ ગઈ છે. જેમ જેમ એની બર્થડે નજીક આવે છે એમ એમ એને વધારે હેરાન કરે છે. મેં એવું સાંભળ્યું છે કે જેની બર્થડે આવતી હોય, હવે મારા બંને છોકરાઓમાં તો એવું જ છે કે બર્થડેની નજીક એ બીમાર પડે કાં તો એમનું બિહેવિયરમાં ચેન્જ આવે. ચેન્જ કરી લીધું છે, ફ્રેશ થઈ ગઈ છું. હવે સૂવાની તૈયારી કરીશ. એ પહેલાં હું થોડી વાર 10 મિનિટ જેવું મેડિટેશન કરીશ. પછી હું મારું ગરમ પાણી પીશ. છોકરાઓ સૂવા માટે રેડી છે, ચેન્જ કરી લીધું છે એ લોકોએ. હમણાં એ લોકો રમે છે તો થોડી વાર રમવા દો એ લોકોને. આજનો મારો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો મારા વ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, વિચ ઇઝ સિબલિંગ સફારી. બાય.